Hello everyone. Today we are going to start new unit which is environmental microbiology. This unit deals with our surrounding and our environment, and today's topic is about biodegradation. So let's start with the introduction. Now, first of all, the term comes that is pollutants. તો પોલ્યુટન્ટ્સ એટલે શું હોય તો એની સબસ્ટન્સ વિચ કોઝેસ પોલ્યુશન ઇઝ કોલ્ડ પોલ્યુટેન્ટ. એટલે કે ગમે એવા સબસ્ટન્સ જે પોલ્યુશન કરે છે એ સબસ્ટન્સને આપણે પોલ્યુટન્ટ્સ કહેશું. It may be defined as any solid, liquid or gaseous substance present in concentrations which may be injurious to environment. એટલે કે ગમે જે પોલ્યુટન્ટ્સ છે એ ગમે સ્ટેટમાં હોઈ શકે, સોલિડ સ્ટેટમાં કે પછી લિક્વિડમાં કે પછી ગેશિયસ સ્ટેટમાં હોઈ શકે, અને એનું જે કોન્સન્ટ્રેશન જે છે એ એટલું હાઈ હોય કે એ આપણા એન્વાયરમેન્ટને ડેમેજ પહોંચાડે છે, ત્યારે જઈને આપણે એમ કહીએ કે આ પોલ્યુટન્ટે પોલ્યુશન કર્યું છે. They are residue of substances which we produce, consumes or throw away. અને આ જે પોલ્યુટન્ટ્સ છે ક્યાંથી આવે તો એવા સબસ્ટન્સ છે જે આપણે અમુક વસ્તુ બનાવીએ એમાંથી પોલ્યુટન્ટ્સ બને, અમુક વસ્તુ આપણે યુઝ કરીએ એટલે કે કન્ઝ્યુમ કરીએ એમાંથી બને, કે પછી અમુક વસ્તુ જે વેસ્ટ છે અને આપણે જે ફેંકી દઈએ એમાંથી આ પોલ્યુટન્ટ્સ બને. સોર્सेस ઓફ પોલ્યુટન્ટ્સ એટલે કે કઈ કઈ જગ્યાએથી કયા કયા સોર્સ છે. Most pollutants are introduced into our environment as sewage, accidental discharge or byproducts. વધારે કરીને આ જે પોલ્યુટન્ટ્સ છે એ ક્યાંથી આવે એન્વાયરમેન્ટમાં? સીવેજ એટલે કે વેસ્ટ વોટર જે છે એમાં, એક્સિડેન્ટલ ડિસ્ચાર્જ અમુક વખતે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાંથી અમુક વખતે એક્સિડેન્ટલી રિલીઝ થઈ જતું હોય બારે, તો કા પછી અમુક બાય પ્રોડક્ટ્સ. The compounds such as pesticides used to protect plants and animals also cause pollution. એટલે કે એવા કમ્પાઉન્ડ્સ જેમ કે પેસ્ટિસાઇડ્સ છે જે આપણે યુઝ કરીએ ફાર્મમાં, એગ્રીકલ્ચરમાં, રાઈટ, શું કામે? કેમ કે આપણે આપણા પ્લાન્ટ્સને પ્રોટેક્ટ કરવા હોય, આપણા એનિમલ્સને પ્રોટેક્ટ કરવા હોય, બટ એ જ્યારે આપણે યુઝ કરીએ છીએ એ પણ આગળ જઈને પોલ્યુશન જ કરશે. The compounds which are used to purify air and water succeed in polluting them. એટલે કે એવા કમ્પાઉન્ડ જે આપણે અત્યારે યુઝ કરીએ એરને પ્યોર કરવા માટે, એર પ્યુરિફાયર આવે છે, બટ એ પણ ક્યાંક ને ક્યાંક જઈને પોલ્યુશન કોઝ કરે જ છે. એવી જ રીતના વોટરમાં પણ છે. Pollutants come from all type of human activities, agricultural as well as industrial activity. Mainly agriculture અને industrial activities હોય છે જે પોલ્યુશનને વધારેમાં વધારે ક્રિએટ કરે. Pollution is thus a necessary evil of all developmental activities. Now આપણે નેક્સ્ટ ટોપિક છે કે ટાઈપ્સ ઓફ પોલ્યુટન્ટ્સ, કયા કયા અલગ અલગ ટાઈપ્સ છે પોલ્યુટન્ટ્સના. So depending upon the type of pollutants and upon time for which they persist in our environment, pollutions are classified in 4 broad categories. 4 કેટેગરીઝ બનાવી છે પોલ્યુટન્ટ્સ માટે, અને એ કોના ઉપર બેઝડ છે તો એ કેટલા ટાઈમ સુધી પોલ્યુટન્ટ એન્વાયરમેન્ટના અંદર રહે છે એ ટોપિક ઉપર બેઝડ છે આ ચારેય કેટેગરીઝ. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એ છે સિમ્પલ બાયોડિગ્રેડેબલ પોલ્યુટન્ટ્સ. એટલે કે નામથી ખબર પડી જાય કે એવા પોલ્યુટન્ટ્સ જે સિમ્પલ છે, એનું જે સ્ટ્રક્ચર છે એ સિમ્પલ છે. ઓકે, સો ધીસ ઇન્ક્લુડ્સ સિમ્પલ વેસ્ટ વિચ આર ઇઝીલી એન્ડ ક્વિકલી ડિગ્રેડેડ ઇન્ટુ હાર્મલેસ કન્સ્ટિટ્યુઅન્ટ્સ. એટલે કે આ કેટેગરીમાં એવા પોલ્યુટન્ટ્સ આવે જેનું સ્ટ્રક્ચર એકદમ સિમ્પલ હોય છે અને જે ઇઝીલી એટલે કે ડિગ્રેડ થવામાં ઇઝીલી ડિગ્રેડ થઈ જશે અને ક્વિકલી એટલે કે ઓછા ટાઈમમાં ડિગ્રેડ થઈ જશે. અને હાર્મલેસ, યસ, ડિગ્રેડ થઈને શું દેશે તમને? હાર્મલેસ સબસ્ટન્સ દેશે, જેનું કોઈ પણ જાતનું હાર્મ કે કોઈ પણ જાતના ડેમેજ પહોંચાડે નહીં એવી વસ્તુ દેશે. એક્ઝામ્પલ છે ડોમેસ્ટિક વેસ્ટ, ઓર્ગેનિક મેટર ઓફ પ્લાન્ટ એન્ડ એનિમલ ઓરિજિન, ફિકલ મેટર, બ્લડ, યુરિન એક્સેટ્રા આર પ્લેસ્ડ ઇન ધીસ ગ્રુપ. આ બધા એક્ઝામ્પલ્સ છે વેસ્ટના, ઓકે, જે સિમ્પલ બાયોડિગ્રેડેબલ પોલ્યુટન્ટની કેટેગરીમાં આવે. સેકન્ડ જે કેટેગરી છે એ છે કોમ્પ્લેક્સ બાયોડિગ્રેડેબલ પોલ્યુટન્ટ્સ. એટલે કે આ પણ બાયોડિગ્રેડ તો થાય બટ એનું જે સ્ટ્રક્ચર છે કેવું છે? કોમ્પ્લેક્સ છે, થોડુંક હાર્ડ, વધારે હાઈફાઈ છે, મોડર્ન છે, ઓકે, કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે. This includes waste which are resistant to biodegradation by biological entities કે પછી biological activities. આ કેટેગરીમાં જે પણ પોલ્યુટન્ટ્સ આવે એ એવા વેસ્ટ છે જે ડિગ્રેડેશનથી રેઝિસ્ટ કરે. ઓકે, એનો મતલબ કે ડિગ્રેડેશન થવા માટે થોડોક ટાઈમ લગાડે, વધારે ટાઈમ લગાડે.
અને કોના થકી તો બાયોલોજિકલ એક્ટિવિટીઝથી જ્યારે પણ ડિગ્રેડેશન થાય તો નોર્મલી ફટાકથી થઈ જવું જોઈએ, બટ આવા જે પોલ્યુટન્ટ્સ છે એ રેઝિસ્ટ કરે અમુક ટાઈમ સુધી. That degradation is very slow due to which they persist in environment for long duration. કેમ કે આવા પોલ્યુટન્ટ્સનું ડિગ્રેડેશન એકદમ ધીરે 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 થાય એટલા માટે એ એન્વાયરમેન્ટમાં વધારે ટાઈમ સુધી રહે. ફાઇન, એટલા માટે આ લાઈન કહે છે કે એનું જે ડિગ્રેડેશન છે એ વેરી સ્લો છે અને એના લીધે એ એન્વાયરમેન્ટમાં વધારે ટાઈમ સુધી રહે. પરસિસ્ટ એટલે રહેવું. ઓકે, પરસિસ્ટ ઇન એન્વાયરમેન્ટ ફોર લોંગ ડ્યુરેશન એટલે કે લોંગ ટાઈમ સુધી રહે. હવે આ કેટેગરીમાં જે પણ પોલ્યુટન્ટ્સ આવે એના અમુક એક્ઝામ્પલ્સ દીધા છે, જેમ કે સિન્થેટિક કેમિકલ્સ, પેસ્ટિસાઇડ્સ, પ્લાસ્ટિક, પોલિમર્સ, ક્રૂડ પેટ્રોલિયમ એક્સેટ્રા આર પ્લેસ્ડ ઇન ધીસ કેટેગરી. નેક્સ્ટ થર્ડ છે એ છે નોન ડિગ્રેડેબલ પોલ્યુટન્ટ્સ, એટલે કે એવા પોલ્યુટન્ટ જે ડિગ્રેડ નથી થઈ શકતા એને આપણે નોન ડિગ્રેડેબલ કહીએ. This includes waste which is not degraded by biological entities, એટલે કે બાયોલોજિકલ એક્ટિવિટીઝથી આવા જે પોલ્યુટન્ટ્સ છે એ ડિગ્રેડ ના થઈ શકે એને આપણે નોન ડિગ્રેડેબલ પોલ્યુટન્ટ્સ કહેશું. It may undergo a change of form as chemical combination but are non-destructible in nature. નેચરમાં નોર્મલી નેચરલ રીતે બાયોલોજિકલ એક્ટિવિટી અગર થશે તો આવા પોલ્યુટન્ટ્સ નોન ડિસ્ટ્રક્ટેબલ એટલે કે ડેમેજ એને પહોંચશે નહીં, નોન ડિગ્રેડેબલ છે એટલા માટે. એના અમુક એક્ઝામ્પલ્સ છે, જેમ કે હેવી મેટલ્સ થઈ ગયા, ટોક્સિક ટ્રેસ મેટલ્સ છે, આ બધા આ કેટેગરીમાં પ્લેસ કરેલા છે. લાસ્ટ છે એ છે પોલ્યુશન કોઝડ બાય ફિઝિકલ એજન્ટ્સ, એટલે કે અમુક ફિઝિકલ એજન્ટ્સ છે એના થકી જે પોલ્યુશન થાય છે એવા પોલ્યુટન્ટ્સ. This includes the pollution caused by harmful and irritating physical agents જેમ કે such as heat, noise, etc. હીટ વધારે એક્સેસ હીટ હોય તો પણ એ પણ પોલ્યુશન કોઝ કરી શકે, એક્સેસ નોઇઝ હશે તો પણ એ પણ પોલ્યુશન કોઝ કરશે, જેમ કે થર્મલ પોલ્યુશન થઈ ગયું, નોઇઝ પોલ્યુશન થઈ ગયું, રેડિયો એક્ટિવ પોલ્યુશન છે. આ બધાય ફોર્થ કેટેગરીમાં પ્લેસ કરેલા છે, જે છે પોલ્યુશન કોઝ બાય ફિઝિકલ એજન્ટ્સ. નવ બે નવા ટર્મ્સ દીધા છે, એક ઝીનોબાયોટિક્સ અને સેકન્ડ છે એ છે રિકેલ્સિટ્રન્ટ. બે જોઈ લઈએ. ફર્સ્ટ ઝેનોબાયોટિક્સ એટલે શું? તો ઝેનોબાયોટિક ઇઝ એ ફોરેન કેમિકલ સબસ્ટેન્સ ફાઉન્ડ વિધિન એન ઓર્ગેનિઝમ, એટલે કે ઝેનોબાયોટિક એક ફોરેન છે, બહારનું કેમિકલ સબસ્ટેન્સ છે. ક્યાં જોવા મળે છે? ઓર્ગેનિઝમના અંદર જોવા મળે છે. દેટ ઇઝ નોટ નોર્મલી or naturally produced by or expected to be present within. જે નોર્મલી એ ઓર્ગેનિઝમના અંદર પ્રેઝન્ટ ના હોય. ફાઇન, તો અગર ડેફિનેશન કેવું હોય ઝેનોબાયોટિક્સ એટલે શું? તો ઝેનોબાયોટિક્સ એટલે એવા ફોરેન કેમિકલ સબસ્ટેન્સ છે જે ઓર્ગેનિઝમમાં પ્રેઝન્ટ જોવા, મતલબ ઇન અ શોર્ટ ઓર્ગેનિઝમના અંદર જોવા મળે છે. નોર્મલી કે પછી નેચરલી એ જે સબસ્ટન્સ છે કેમિકલ સબસ્ટન્સની જેની વાત કરીએ છીએ નોર્મલી ઓર્ગેનિઝમની અંદર જોવા ના મળે, બટ જ્યારે એ જોવા મળે, જ્યારે ઓર્ગેનિઝમના અંદર પ્રેઝન્ટ હોય તે વખતે આપણે એ કેમિકલ સબસ્ટન્સને એમ કહી શકીએ કે આ ફોરેન કેમિકલ સબસ્ટન્સ છે જે ઝેનોબાયોટિક છે. ઓકે, It can also cover substances that are present in much higher concentration than are usual. એટલે કે આ ઝેનોબાયોટિક એ એક ટર્મ છે જે આપણે ત્યારે પણ કહી શકીએ જ્યારે એનું કોન્સન્ટ્રેશન વધારે હોય. ઓકે, નોર્મલી ઓર્ગેનિઝમના અંદર એનું કોન્સન્ટ્રેશન નિગ્લેટેબલ હોય, એટલે એકદમ ઓછું હોય. ફાઇન, પણ જ્યારે એનું કોન્સન્ટ્રેશન એકદમ વધારે વધી જાય ત્યારે પણ આપણે કહી શકીએ કે આ જે ફોરેન કેમિકલ સબસ્ટન્સ છે એ હવે ઝેનોબાયોટિક થઈ ગયું છે. Specifically, drugs such as antibiotics are xenobiotic in humans because the human body does not produce them itself, nor are they part of normal food. એક એક્ઝામ્પલ આપ્યું છે કે આપણી અંદર, આપણે હ્યુમન બોડીની અંદર જ્યારે આપણે એન્ટીબાયોટિક્સ વધારે અમાઉન્ટમાં લઈએ તો એ પણ એક ઝેનોબાયોટિક જ થઈ ગયું કહેવાય. શું કામે? કેમ કે નોર્મલી આપણી બોડી એન્ટીબાયોટિક બનાવતી નથી અને આપણે એ આપણી બોડીના અંદર લઈએ છીએ. ફાઇન, તો એ પણ એક ઝેનોબાયોટિક કેટેગરીમાં કહી શકીએ એન્ટીબાયોટિક્સને. નેક્સ્ટ ટર્મ છે એ છે રિકેલ્સિટ્રન્ટ, એટલે કે ધ ઇવોલ્યુશન ઓફ માઇક્રોબિયલ કેટાબોલિક એન્ઝાઇમ કેનોટ કીપ પેસ વિથ ધ રેપિડ ઇન્ટ્રોડક્શન ઓફ નોવેલ કમ્પાઉન્ડ્સ ઇન ટુ ધ એન્વાયરમેન્ટ.
જે એન્વાયરમેન્ટની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે. ઓકે, અને અત્યારે કેમ કે નાવડેઝ જે પ્રોસેસ છે આપણા નવા કેમિકલ્સ બનાવવાના, નવા યુઝ કરવાના, એ બધો રેપિડ થાય છે. ઓછા ટાઈમમાં બહુ બધા અલગ અલગ કેમિકલ્સ આપણે અત્યારે ડિસ્કવર કરી લઈએ છીએ કેમ કે આપણી પાસે ફેસિલિટીઝ છે, રાઈટ. તો આ જે નવા નોવેલ વર્ડનો મતલબ છે નવું કમ્પાઉન્ડ. નોવેલ કમ્પાઉન્ડ એટલે ન્યૂ કમ્પાઉન્ડ. જે પણ ન્યૂ કમ્પાઉન્ડ એન્વાયરમેન્ટમાં આવે છે એ ડિગ્રેડ કરવા માટે માઇક્રો ઓર્ગેનિઝમ પાસે એટલું રેપિડ પ્રોસેસ નથી એની પાસે. શું કામે? કેમ કે માઇક્રો ઓર્ગેનિઝમ તો પહેલેથી જે વર્ષોથી જે વસ્તુ એન્વાયરમેન્ટમાં હોય એને ઇઝીલી ડિગ્રેડ કરી શકતા હોય. પણ હવે શું થાય છે કે નવા કેમિકલ્સ આપણે એન્વાયરમેન્ટમાં લઈ આવીએ છીએ, તો જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એના જે એન્ઝાઇમ છે એ એટલું વધારે સ્પીડથી નવા જે કમ્પાઉન્ડ્સ આવે છે એન્વાયરમેન્ટમાં એની સાથે કમ્પીટ નથી કરી શકતું. આનાથી શું થશે? These new synthetic compounds that are slowly biodegradable or non-biodegradable are known as recalcitrant compounds. આ જે નવા કેમિકલ કમ્પાઉન્ડ્સ જે આપણે એન્વાયરમેન્ટમાં એડ કરીએ છીએ, ધીસ ન્યૂ સિન્થેટિક કમ્પાઉન્ડ, સિન્થેટિક એટલે મેનમેડ, ફાઇન. તો આ જે નવા કેમિકલ સિન્થેટિક કમ્પાઉન્ડ જે આપણે એન્વાયરમેન્ટમાં એડ કરીએ છીએ, કેમ કે માઇક્રો ઓર્ગેનિઝમ પાસે એની નોલેજ નથી કે એને કઈ રીતના જલ્દીથી જલ્દી ડિગ્રેડ થઈ શકે, નોલેજ નથી, એટલા માટે એને ડિગ્રેડ થવા માટે ટાઈમ લાગે, વધારે ટાઈમ લાગશે. એટલે સ્લોલી ડિગ્રેડ થશે, કાં પછી એકદમ ડિગ્રેડ થઈ જ નહીં શકે. આવા કમ્પાઉન્ડને આપણે recalcitrant compound કહેશું. એન્ડ રેન્જ ફ્રોમ સિમ્પલ હેલોજિનેટેડ હાઇડ્રોકાર્બન્સ ટુ કોમ્પ્લેક્સ પોલિમર્સ. આના એક્ઝામ્પલ આપ્યા છે કે કયા કમ્પાઉન્ડ્સ છે જેને આપણે recalcitrant કહી શકીએ. તો સિમ્પલ હેલોજિનેટેડ હાઇડ્રોકાર્બન્સને પણ કહી શકીએ અને કોમ્પ્લેક્સ પોલિમર્સને પણ recalcitrant પ્રોડક્ટ કહી શકીએ. ઓકે, સો બેસિકલી ઝેનોબાયોટિક્સ એટલે કે ફોરેન કેમિકલ સબસ્ટેન્સ જે ઓર્ગેનિઝમના અંદર જોવા મળે છે, નોર્મલી જોવા ના મળવું જોઈએ. recalcitrant એટલે શું? તો કે એવા કમ્પાઉન્ડ, નવા કમ્પાઉન્ડ્સ એન્વાયરમેન્ટમાં આવે છે, રાઈટ, અને એટલે એને આપણે ન્યૂ સિન્થેટિક કમ્પાઉન્ડ્સ કહીશું જે સ્લોલી બાયોડિગ્રેડેબલ હોય, કાં પછી બાયોડિગ્રેડેબલ હોય જ નહીં, નોન બાયોડિગ્રેડેબલ હોય. આવા કમ્પાઉન્ડ્સને આપણે recalcitrant કમ્પાઉન્ડ્સ કહીશું. નાવ હવે અહીંયા આવે છે આપણો ટોપિક જે છે મેઇન બાયોડિગ્રેડેશન ઉપર. તો એ જોઈ લઈએ. ઇન્ટ્રોડક્શન છે એનું. પ્રોસેસ બાય વિચ સબસ્ટેન્સીસ આર બ્રોકન ડાઉન બાય એન્વાયરમેન્ટલ ઇફેક્ટ્સ એન્ડ બાય લિવિંગ ઓર્ગેનિઝમ. બાયોડિગ્રેડેશન એક એવો પ્રોસેસ છે જેની અંદર સબસ્ટેન્સને આપણે બ્રેકડાઉન કરીએ. કયા બે ફેક્ટર્સ છે જે ઇમ્પોર્ટન્ટ છે આ બ્રેકડાઉન માટે? તો ફર્સ્ટ છે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ એટલે કે એન્વાયરમેન્ટની કન્ડિશન, અને સેકન્ડ છે કે લિવિંગ ઓર્ગેનિઝમ એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમ જ છે. જેમ કે ફોર એક્ઝામ્પલ કહીએ આપણે તો માઇક્રો ઓર્ગેનિઝમ, જે આપણા જે આ સબસ્ટન્સ છે એને બ્રેકડાઉન કરવામાં હેલ્પ કરશે. ઓકે, તો આ પ્રોસેસને બાયોડિગ્રેડેશન કહેશું. બાયો એટલે લિવિંગ ઓર્ગેનિઝમ, ડિગ્રેડેશન એટલે બ્રેકડાઉન કરવું. નેક્સ્ટ પોઈન્ટ, ઓર્ગેનિક મટીરિયલ કેન બી ડિગ્રેડેડ બાય એરોબિકલી ઓર એનએરોબિકલી. હવે આ જે ઓર્ગેનિક મેટર છે જેને આપણે ડિગ્રેડ કરવાનો છે એ બે પ્રોસેસથી તમે કરી શકો. એરોબિકલી પણ કરી શકો અને એનએરોબિકલી પણ કરી શકો. એરોબિકલી એટલે ઓક્સિજન યુઝ કરશો, એનએરોબિક એટલે ઓક્સિજનના એબ્સેન્સમાં એટલે કે ઓક્સિજન યુઝ નહીં થશે. Biodegradable matter is generally organic material that provides nutrition for microorganism. હવે માઇક્રોઓર્ગેનિઝમ જે છે એ આ પ્રોડક્ટને કે આ સબસ્ટન્સને ડિગ્રેડ કરે છે, રાઈટ. એને શું મળે છે એમાંથી? તો એનાથી એનર્જી મળે, પોતાને એમાંથી એનર્જી ક્રિએટ કરશે અને યુઝ કરશે, અને આપણું જે પ્રોડક્ટ છે એ આપને હેલ્પ કરશે એને ડિગ્રેડ કરવામાં. એટલા માટે એમ લખ્યું છે કે આ જે બાયોડિગ્રેડેબલ મેટર છે એ જનરલી કેવું હોય તો ઓર્ગેનિક જ હોય, ઓર્ગેનિક નેચરનું જ હોય, બરાબર. અને જે માઇક્રો ઓર્ગેનિઝમને એનું ન્યુટ્રિશન દેશે, એટલે માઇક્રો ઓર્ગેનિઝમ એને બ્રેકડાઉન કરીને ડિગ્રેડ કરવાનો પ્રોસેસ કરશે અને આપને બેનિફિટ દેશે. કેમ કે આપણા એન્વાયરમેન્ટમાંથી ડિગ્રેડ થઈ ગયું, માઇક્રો ઓર્ગેનિઝમે એને ડિગ્રેડ કરી નાખ્યું એટલા માટે. ઓકે, સો ધીસ ઇઝ અબાઉટ ઇન્ટ્રોડક્શન. અહીંયા બેસિકલી ડેફિનેશન આવે છે કે બાયોડિગ્રેડેશનનું ડેફિનેશન કહીએ તો શું કહેવાય? તો બાયોડિગ્રેડેશન ઇઝ disintegration of materials by bacteria, fungi or other biological means. ડિસઇન્ટિગ્રેશન એટલે એ જ થાય, બ્રેકડાઉન કરવું. પ્રોડક્ટનું કે મટીરિયલ છે કે સબસ્ટન્સ છે એનું બ્રેકડાઉન કરવું. કોણ બ્રેકડાઉન કરશે?
લિવિંગ ઓર્ગેનિઝમ કરશે કે પછી માઇક્રો ઓર્ગેનિઝમ કરશે. હવે એમાં કોણ આવશે? તો બેસિકલી બેક્ટેરિયા આવશે, ફંજાઈ આવશે અને અધર ઓર્ગેનિઝમ આવશે. The term is often used in relation to biomedicine, waste management, ecology and the bioremediation of natural environment. આ જે બાયોડિગ્રેડેશન જે ટર્મ છે એ કઈ કઈ જગ્યાએ યુઝ કરીએ આપણે, તો આ બધા ફિલ્ડ્સના નામ દીધા છે. એ બધા ફિલ્ડ્સમાં આપણે આ ટર્મ યુઝ કરીએ. શું કામે? કેમ કે આ બધા ફિલ્ડ્સમાં અમુક હાર્મફુલ સબસ્ટન્સ હોય છે જેને બાયોડિગ્રેડ કરવું નેસેસરી હોય. નકર એ અગર ડિગ્રેડ ના થાય તો એન્વાયરમેન્ટમાં પોલ્યુશન કરશે. ઓકે, so this is definition about biodegradation. Next, what is the meaning શું છે બાયોડિગ્રેડેશનનો? તો ફર્સ્ટ પોઈન્ટ એમાં, એ બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ can dissolve easily in the environment without destroying nature. આવા જે પ્રોડક્ટ્સ હોય છે, જે સબસ્ટન્સ હોય છે બાયોડિગ્રેડેબલવાળા, એ એન્વાયરમેન્ટમાં ઇઝીલી બ્રેકડાઉન થઈને ડિઝોલ્વ થઈ શકે અને એન્વાયરમેન્ટ કે નેચર જે છે એને કોઈ પણ જાતનો ડેમેજ નહીં પહોંચાડશે, ડિસ્ટ્રોય નહીં કરશે. ઇટ્સ ધ ઓપોઝિટ ઓફ પ્લાસ્ટિક એન્ડ સ્ટેરિયોફોમ વિચ હાર્મ ધ એન્વાયરમેન્ટ. એટલે કે જેમ કે પ્લાસ્ટિકની અગર વાત કરીએ તો પ્લાસ્ટિક એક એવું સબસ્ટન્સ છે જે એન્વાયરમેન્ટમાં ડિગ્રેડ નથી થઈ શકતું નેચરલી, રાઈટ? એટલા માટે જ પ્લાસ્ટિકનો યુઝ જે છે અત્યારે આપણે એકદમ ઓછો કરીએ. શું કામે? કેમ કે પ્લાસ્ટિક એન્વાયરમેન્ટમાં ડિગ્રેડ નથી થઈ શકતું અને અગર આવી રીતના આપણે યુઝ કરતા જ રહેશું, પ્લાસ્ટિકનો યુઝ કરતા જ રહેશું તો એ ડિગ્રેડ નહીં થશે અને અલ્ટિમેટલી એક ટાઈમ એવો આવશે જ્યારે એન્વાયરમેન્ટમાં હાર્મફુલ ઇફેક્ટ બતાવશે. ઓકે, સો આ છે. નેક્સ્ટ પોઈન્ટ, ધ મિનિંગ ઓફ બાયોડિગ્રેડેશન ઇઝ બ્રેકિંગ ડાઉન ઓફ ઓર્ગેનિક સબસ્ટન્સ બાય હેલ્પ ઓફ અધર લિવિંગ ઓર્ગેનિઝમ, જેમ કે બેક્ટેરિયા એન્ડ માઇક્રોબ્સ. એ જ અગેન ડેફિનેશન, સેકન્ડ ડેફિનેશન છે. બ્રેકિંગ ડાઉન કરીએ આપણે કોનું? ઓર્ગેનિક સબસ્ટન્સનું. કોના હેલ્પથી? તો અધર લિવિંગ ઓર્ગેનિઝમના હેલ્પથી, જેમ કે બેક્ટેરિયા અને માઇક્રોબ્સ. નાવ આ રિક્વાયરમેન્ટ છે કે કોઈ પણ સબસ્ટન્સને અગર આપણે ડિગ્રેડ કરવું છે અને મેકેનિઝમ આપણે બાયોડિગ્રેડેશનવાળું યુઝ કરવો છે તો કઈ કઈ વસ્તુ જરૂરી છે આપણે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે વસ્તુ જરૂરી છે એ છે કમ્પાઉન્ડ ટુ ડિગ્રેડ, એટલે કે વસ્તુ હોવી જોઈએ, રાઈટ, જેને આપણે ડિગ્રેડ કરશું. નેક્સ્ટ ફેક્ટર શું છે? તો માઇક્રો ઓર્ગેનિઝમ, લિવિંગ ઓર્ગેનિઝમ હોવા જોઈએ, રાઈટ? બાયોલોજિકલ એક્ટિવિટી ત્યાં થવી જોઈએ તો જ એ ડિગ્રેડ થઈ શકે. તો બાયોલોજિકલ એક્ટિવિટીમાં કોણ આવશે? માઇક્રો ઓર્ગેનિઝમ, જેમ કે બેક્ટેરિયા છે, ફંજાઈ છે, એક્સેટ્રા, એ હોવા જોઈએ. થર્ડ ફેક્ટર શું નેસેસરી છે? તો એન્વાયરમેન્ટલ કન્ડિશન. જે જગ્યાએ એ વસ્તુને ડિગ્રેડ કરવાની છે આપણે, એ જગ્યાનું જે કન્ડિશન્સ છે, ત્યાંના જે ફેક્ટર્સ છે એને આપણે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ કહીએ કે પછી એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ કહીએ. ફોર એક્ઝામ્પલ, આ જે એન્વાયરમેન્ટલ કન્ડિશનની વાત કરું છું એમાં કઈ વસ્તુ આવશે? ક્લાઇમેટ આવશે, ટેમ્પરેચર આવશે, ઓકે, ત્યાંની હ્યુમિડિટી આવશે, ત્યાંની સોઇલ કેવી છે એ આવશે. આ બધા ફેક્ટર્સ છે અલગ અલગ જેનું આપણે ધ્યાન રાખવું જોશે. તો આ 3 મેઇન રિક્વાયરમેન્ટ છે: કમ્પાઉન્ડ ટુ ડિગ્રેડ, પછી માઇક્રો ઓર્ગેનિઝમ અને થર્ડ એન્વાયરમેન્ટલ કન્ડિશન. આ ત્રણેય રિક્વાયરમેન્ટ ભેગા મળીને જે પણ આપણો સબસ્ટન્સ છે બાયોડિગ્રેડ કરવામાં હેલ્પ કરશે. નાવ હિસ્ટ્રીમાં છે કે ધ ફર્સ્ટ નોન યુઝ ઓફ ધ વર્લ્ડ ઇન બાયોલોજિકલ ટેક્સ્ટ વોઝ ઇન 1961 when employed to describe the breakdown of material into the base components of carbon, hydrogen and oxygen by microorganism. 1961th યર જ્યારે હતું ત્યારે આ બધું, આ જે બાયોડિગ્રેડેશનનો જે ટર્મ હતો એ વધારે કરીને હાઇલાઇટ થયો હતો. એમાં શું જોયું હતું કે અમુક એવા સબસ્ટન્સ હતા જેના માઇક્રો ઓર્ગેનિઝમ એને બ્રેકડાઉન કરતું હતું અને અલ્ટિમેટલી તમને સિમ્પલ વસ્તુ એઝ અ પ્રોડક્ટ સિમ્પલ વસ્તુ દેતું હતું. સિમ્પલ વસ્તુ કઈ? તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન એક્સેટ્રા. ઓકે, સો જે પોલ્યુટન્ટ હતું એને માઇક્રો ઓર્ગેનિઝમ એના ઉપર કામ કરતા, એને ડિગ્રેડ કરતા, બ્રેકડાઉન કરતા અને તમને સિમ્પલ પ્રોડક્ટ તમને આપતા. નાવ બાયોડિગ્રેડેબલ ઇઝ કોમનલી એસોસિએટેડ વિથ એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ દેટ આર પાર્ટ ઓફ અર્થ્સ ઇનનેટ સાયકલ એન્ડ કેપેબલ ઓફ ડિકમ્પોઝિંગ બેક ઇન્ટુ નેચરલ એન્વાયરમેન્ટ્સ. અત્યારે નોર્મલી એન્વાયરમેન્ટની અંદર આ જે બાયોડિગ્રેડેશનનો પ્રોસેસ છે એ નોર્મલી ચાલતો જ હોય છે
અને નેસેસરી પણ છે. શું કામે? કેમ કે અમુક એવા કમ્પાઉન્ડ્સ હોય છે, અમુક એવા સબસ્ટન્સ હોય છે જેને ડિગ્રેડ કરીએ આપણે એટલે સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય, અને સિમ્પલ ફોર્મમાં જ્યારે કન્વર્ટ થઈ જશે તો એ સોઇલમાં આવી જશે. પછી એ સિમ્પલ કમ્પાઉન્ડ્સ જે છે એ પ્લાન્ટ્સ જેની આ ગ્રો થતા હશે એ યુઝ કરશે, પછી એ આગળ જઈને આખી સાયકલ જે છે એ પાછી રિપીટ કરશે. ઓકે, સો કહેવાનો મતલબ શું છે કે બાયોડિગ્રેડેશનનો જે પ્રોસેસ છે નોર્મલી નેચરલી એન્વાયરમેન્ટના અંદર થતો જ હોય. ઓકે, અને જે આ રિસાયકલવાળો જે પ્રોસેસ છે એને આપણે કહીએ અર્થ્સ ઇનનેટ સાયકલ. અર્થની નોર્મલ સાયકલ જ છે. ઓકે, નાવ ટાઈપ્સ ઓફ બાયોડિગ્રેડેશન. તો ફર્સ્ટ છે મિનરલાઇઝેશન કે પછી બાયોમિનરલાઇઝેશન. આ જે વર્ડ છે એની અંદર શું થાય, આ ટર્મ જે છે બાયોમિનરલાઇઝેશનમાં માઇક્રો ઓર્ગેનિઝમ કન્વર્ટ ઓર્ગેનિક વેસ્ટ ઇન્ટુ કેમિકલ ઇનઓર્ગેનિક મેટર. ઓકે, માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ ઓર્ગેનિક વેસ્ટ મટીરિયલ છે એને શેમાં કન્વર્ટ કરશે? કેમિકલ ઇનઓર્ગેનિક મેટરમાં કન્વર્ટ કરશે, જેમ કે સચ એઝ વોટર એન્ડ કાર્બન ડાયોક્સાઇડ. અને એક એક્ઝામ્પલ આપ્યા છે એના, ઇન્વર્ટિબ્રેટ્સ જે હોય ને આ ઉપર ખબર શેલ હોય, યસ, એને આપણે આજ એક એક્ઝામ્પલ છે બાયોમિનરલાઇઝેશનનું. મિનરલ્સની ડિપોઝિટ થતી એને એક કવર બની જાય. ઓકે, સો એ એક એક્ઝામ્પલ છે. નેક્સ્ટ છે એ છે બાયો ટ્રાન્સફોર્મેશન. પાર્ટ ઓફ ઓર્ગેનિક મેટર ઇઝ ડિગ્રેડેડ. આ બાયો ટ્રાન્સફોર્મેશન જે ટર્મ છે એની અંદર શું થાય તો ઓર્ગેનિક મેટર જે છે જેને આપણે ડિગ્રેડ કરવાનો છે એ જે વસ્તુ છે, ઓકે, એનો અમુક પાર્ટ જ ડિગ્રેડ થાય. એટલે લખ્યું છે પાર્ટ ઓફ ઓર્ગેનિક મેટર ઇઝ ડિગ્રેડેડ, રિમેનિંગ પાર્ટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ સ્મોલર ચેઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. જે પણ પ્રોડક્ટ છે જેને આપણે બાયોડિગ્રેડ કરવાનો છે એ પ્રોડક્ટનો અમુક ભાગ જ ડિગ્રેડ થશે અને બીજો જે વધેલો ભાગ છે એ બીજી સિમ્પલ વસ્તુમાં કન્વર્ટ થઈ જશે. આ પ્રોસેસને કહેવાય બાયો ટ્રાન્સફોર્મેશન. બાયો એટલે એ જ લિવિંગ ઓર્ગેનિઝમના યુઝથી, ટ્રાન્સફોર્મેશન વર્ડનો મતલબ જ એ થાય કે એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં ચેન્જ થઈ જવું. ઓકે, એક્ઝામ્પલ આપ્યું છે ફર્મેન્ટેશન ઓફ શુગર ઇન્ટુ ઇથેનોલ. Now, some such time spans are given below. The time required for biodegradation of different material is different. હર એક મટીરિયલનો એક ટાઈમ ફિક્સ હોય છે કે આટલા ટાઈમ પછી જ એ એકદમ સિમ્પલ કમ્પાઉન્ડમાં કે સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ થઈ શકશે બાયોડિગ્રેડેશન પ્રોસેસ પછી. ઓકે, સો અહીંયા અમુક લિસ્ટ આપી છે, અમુક નામ દીધા છે અમુક પ્રોડક્ટ્સના, અને એ કેટલા ટાઈમમાં ડિગ્રેડ થશે એનો એક ટાઈમ પીરિયડ આપ્યો છે. ફાઇન, સો એ જોઈ લઈએ. બનાના પીલ, જે બનાનાની પીલ હોય, ઓકે, એ એક વીકના અંદર આરામથી ડિગ્રેડ થઈ શકે નોર્મલી એન્વાયરમેન્ટમાં. ઓકે, નેક્સ્ટ છે કોટન ક્લોથ. તો કોટન ક્લોથ જે હોય એને 1 to 5 months લાગે બાયોડિગ્રેડ થવા માટે, 1 થી 5 મહિના લાગશે, ત્યારે જઈને ગમે કોટનનું કાપડ હોય એ ડિગ્રેડ થઈ જશે એન્વાયરમેન્ટમાં. પછી અગર પેપરની વાત કરીએ તો એક પેપર જે છે એ 2 to 5 months લે ડિગ્રેડ થવા માટે. એવી જ રીતના અલગ અલગ એક્ઝામ્પલ્સ આપ્યા છે. એમાં પછી પ્લાસ્ટિકનું પણ એક્ઝામ્પલ આપ્યું છે. અગર પ્લાસ્ટિક થિન હોય એટલે ખબર પતલું, અમુક કવરમાં પ્લાસ્ટિક યુઝ કરીએ આપણે, રાઈટ, તો થિન હોય, થિન એટલે પતલું, એવું જે પ્લાસ્ટિક હોય એને અપ્રોક્સિમેટલી 10 to 20 years લાગે બાયોડિગ્રેડ થવા માટે. એ જ જગ્યાએ અગર થિક પ્લાસ્ટિક હોય તો એને અપ્રોક્સિમેટલી 500 years લાગશે, ત્યારે જઈને એ ડિગ્રેડ થશે. ઓકે, સો આ પ્લાસ્ટિક જ એવી વસ્તુ છે જે એન્વાયરમેન્ટમાં વધારેમાં વધારે ડેમેજ પહોંચાડે છે. એટલે શું કામે? કેમ કે એ ડિગ્રેડ નથી થઈ શકતી જલ્દી, એટલા માટે. ઓકે, સો આ એક ફેક્ટર્સ છે. આ બીજા બધા એક્ઝામ્પલ્સ છે, જેમ કે ઓરેન્જ પીલ છે, ઓરેન્જની જે પીલ હોય, કવરિંગ હોય, 6 monthમાં ડિગ્રેડ થઈ જાય કમ્પ્લીટલી. પ્લાસ્ટિક બેગ, ટીન કેન્સ, જે એલ્યુમિનિયમમાં કેન આવે એ અપ્રોક્સિમેટલી 80 to 100 years લે. ગ્લાસ બોટલ, પ્લાસ્ટિક બોટલ્સ તો ફોર એવર, એટલે કે એ ડિગ્રેડ થઈ જ નથી શકતી. ફાઇન, સો ધીસ આર સમ એક્ઝામ્પલ્સ ઓફ પ્રોડક્ટ્સ વિચ ટેક લોંગર ટાઈમ ફોર બાયોડિગ્રેડેશન. માઇક્રોબિયલ બાયોડિગ્રેડેશન એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ જ્યારે આ ડિગ્રેડ કરવાનો પ્રોસેસ કરે તો એ કઈ રીતના કરશે? એરોબિક. ફર્સ્ટ છે એરોબિક, એટલે કે કોના પ્રેઝન્સમાં? ઓક્સિજનના પ્રેઝન્સમાં, એટલે કે એ ઓક્સિજન યુઝ કરીને કરશે. એવા મેકેનિઝમને આપણે એરોબિક કહીએ.
ડિગ્રેડેશન વિથ પ્રેઝન્સ ઓફ ઓક્સિજન. તો પછી એનએરોબિક ક્યારે કહેશું? જ્યારે ઓક્સિજન ના હોય. તો એનએરોબિક પ્રોસેસ એટલે શું? તો ઇન એબ્સેન્સ ઓફ ઓક્સિજન. નેક્સ્ટ, ઇન સીટુ અને એક્સ સીટુ. ઇન સીટુ એટલે ડિગ્રેડેશન ઇન ધેર ઓરિજિનલ પ્લેસ. જે જગ્યાએ પ્રોડક્ટ બને છે, જેને ડિગ્રેડ કરવાનો છે, જે જગ્યાએ પડ્યું છે ત્યાં અગર ડિગ્રેડ થાય તો એને આપણે ઇન સીટુ કહીએ. અગર આપણે એ પ્રોડક્ટને ત્યાંથી ઉપાડીને બીજી જગ્યાએ લઈ જઈએ અને બીજી જગ્યાએ અગર એને ડિગ્રેડ કરવાનો પ્રોસેસ ચાલુ કરીએ તો એને આપણે એક્સ સીટુ કહીશું. ઇન એટલે એ જ જગ્યાએ, એક્સ એટલે એ જગ્યાએથી બહાર. તો એક્સ સીટુ માટે શું લખ્યું છે? આઉટસાઇડ ઓફ ધેર એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટની બહાર લઈ જઈને બીજી જગ્યાએ કરવું. એડવાન્ટેજીસ કેન બી ડન ઓન સાઇટ. ફર્સ્ટ એડવાન્ટેજ બાયોડિગ્રેડેશનનો એ છે કે જે જગ્યાએ ખરાબ વસ્તુ કે જે જગ્યાએ પોલ્યુટન્ટ પડ્યા છે એ જ જગ્યાએ તમે બાયોડિગ્રેડેશનનો પ્રોસેસ ચાલુ કરી શકો. સેકન્ડ, પરમનન્ટલી એલિમિનેટ વેસ્ટ. જે વેસ્ટ પ્રોડક્ટ છે એને પરમનન્ટલી કાઢી નાખે એ એન્વાયરમેન્ટમાંથી. થર્ડ ઇઝ ચીપર. ચીપર એટલે કે વધારે કોસ્ટ નથી લાગતો. ઓકે. નેક્સ્ટ, મિનિમાઇઝેસ ધ ડિસ્ટ્રક્શન. એટલે કે જે પણ હાર્મફુલ ઇફેક્ટ્સ છે એ એકદમ ઓછા હોય છે, મિનિમમ હોય. નેક્સ્ટ, એલિમિનેટ્સ લોંગ ટર્મ લાયબિલિટી. એટલે વધારે જે લોંગ ટર્મની જે અસર હોય છે વધારે ટાઈમ સુધીની એ પણ એલિમિનેટ એટલે રિમૂવ કરી નાખે. કેન બી કપલ્ડ વિથ અધર ટ્રીટમેન્ટ ટેકનિક્સ. અગર તમારે બીજા અમુક પોલ્યુટન્ટ્સ જે છે એને ડિગ્રેડ કરવા માટે બીજી કોઈ ટેકનિક્સ યુઝ કરવી હોય બાયોડિગ્રેડેશનની સાથે તો પણ આ તમે કરી શકો. એક ઓપ્શન છે તમારી પાસે. નેક્સ્ટ, એલિમિનેટ્સ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. એટલે કે ટ્રાન્સપોર્ટેશન, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું એ પોલ્યુટન્ટ્સને, પછી ત્યાં એ કરવાનું, એને બાયોડિગ્રેડેશન પ્રોસેસ કરવાનો, એટલે કે ટ્રાન્સપોર્ટેશન વચ્ચે લઈ જવાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ, એ કોસ્ટ પણ લાગતો નથી બાયોડિગ્રેડેશનમાં. અમુક ડિસએડવાન્ટેજ પણ છે. સમ કેમિકલ કેનોટ બી ડિગ્રેડેડ. અમુક કેમિકલ પ્રોડક્ટ્સ એવા હોય છે જે ડિગ્રેડ થઈ જ નથી શકતા નેચરલી બાયોડિગ્રેડેશન પ્રોસેસથી. જેમ કે પ્લાસ્ટિક બોટલ જ લઈ લો. ઓકે. તો અમુક કેમિકલ કેનોટ બી ડિગ્રેડેડ. નેક્સ્ટ, અનનોન બાય પ્રોડક્ટ્સ કેન બી પ્રોડ્યુસ્ડ. બાય પ્રોડક્ટ્સ એટલે શું? તો જ્યારે પણ આ બાયોડિગ્રેડેશનનો પ્રોસેસ ચાલતો હોય તો અમુક એવા પણ સબસ્ટન્સ એમાંથી બને જે અલગ જ હોય એને બાય પ્રોડક્ટ્સ કહીએ. ઓકે. તો અનનોન એટલે કે નવા, જે આપણને ખબર નથી એવા પ્રોડક્ટ્સ પણ બની શકે ક્યારેક. નેક્સ્ટ, ટોક્સિસિટી ઓફ કન્ટેમિનન્ટ્સ કેન બી અ પ્રોબ્લેમ. ટોક્સિસિટી એટલે અમુક એવા કન્ટેમિનન્ટ્સ પણ બની શકે જે આપણે ટોક્સિક હોઈ શકે, હાર્મ પહોંચાડી શકે. બહુ રેર હોય, બહુ ઓછા અમાઉન્ટમાં જોવા મળે આ બધા પોઈન્ટ્સ, બટ પોઈન્ટ્સ થાય છે, બને છે, એટલા માટે ડિસએડવાન્ટેજમાં અહીંયા મેન્શન કરવા નેસેસરી છે. નેક્સ્ટ છે, એક્સટેન્સિવ મેન્ટેનિંગ ઇઝ નીડેડ. મેન્ટેનિંગ માટે તમારે ધ્યાન રાખવું પડે કે એ થયું છે બાયોડિગ્રેડ કે નથી થયું, આ બધું પ્રોસેસ મેન્ટેન રાખવો પડશે. અને લાસ્ટ, સાઇટ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ્સ કેન અફેક્ટ એપ્લિકેબિલિટી. કેમ કે આ એ જ જગ્યાએ નેચરમાં એના એ જ જગ્યાએ જ્યાં પણ પોલ્યુટન્ટ હશે ત્યાં જ બાયોડિગ્રેડેશન પ્રોસેસ થાય તો ક્યારેક રિક્વાયરમેન્ટ્સ, અમુક બીજી રિક્વાયરમેન્ટ્સ પણ નેસેસરી પડે તો એ રિક્વાયરમેન્ટ તમારે ફૂલફિલ કરવી પડશે. તો આ બધા પોઈન્ટ્સ છે જે ડિસએડવાન્ટેજમાં આવશે. હવે કન્ક્લુઝન આખા ટોપિકનું એ છે કે વી નીડ ટુ સેવ અવર અર્થ એન્ડ એન્વાયરમેન્ટ ફોર પોલ્યુશન. રાઈટ? આપણા અર્થને આપણે પોલ્યુશનથી તો બચાવવું જ છે. નેક્સ્ટ પોઈન્ટ, બાયોડિગ્રેડેશન ઇઝ વન ઓફ ધ બેસ્ટ વે દેટ મેની કન્ટ્રીઝ યુઝ ટુ પ્રોટેક્ટ એન્વાયરમેન્ટ ફ્રોમ હાર્મફુલ મટીરિયલ વેસ્ટ કે પછી વેસ્ટ મટીરિયલ. બહુ બધી કન્ટ્રીઝ છે જે બાયોડિગ્રેડેશનનો પ્રોસેસ પ્રિફર કરે, પ્રાયોરિટાઇઝ કરે. શું કામે? કેમ કે આ પ્રોસેસ એકદમ બેસ્ટ છે, કેમ કે એમાં તમારે વધારે કોસ્ટ વગેરે કાંઈ લાગતો નથી. બરાબર? તો એન્વાયરમેન્ટને બચાવવા માટે, હાર્મફુલ પ્રોડક્ટથી, હાર્મફુલ કેમિકલ્સથી બચાવવા માટે નોર્મલી આ પ્રોસેસ વધારેમાં વધારે કોમનલી યુઝ કરે. તો અહીંયા આપણે બાયોડિગ્રેડેશનનો જે ટોપિક છે એ પૂરો કરીએ છીએ. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.